એટલે ત્યાગ વૃત્તિવાળા, વૈરાગ વૃત્તિવાળા, ધર્મવાળા, દેશભક્તિવાળા માણસો રાજકારણમાં આવે, કોઈ પણ ક્ષેત્રમાંથી આવે. આશ્રમ ને વર્ણ એ વ્યવસ્થા છે. 4 વર્ણમાંથી કોઈ બી વર્ણમાંથી આવે અને 4 આશ્રમમાંથી કોઈ બી આશ્રમમાંથી આવે, એ સારા વ્યક્તિઓ રાજકારણમાં આવે તો જ દેશનું ઉત્થાન થાય. અને એટલા માટે આ ચણકને આપણે આજે યાદ ચાણક્યને કરીએ કે એણે એક ચંદ્રગુપ્ત રાજા આ દેશને આપ્યો અને આ દેશને વળી પાછો અખંડિત બનાવેલો. ચાણક્યમાં વૈરાગ હતો, દેશભક્તિ હતી, સ્વાભિમાન હતું, નિષ્ઠા હતી. અને એ વ્યક્તિએ સમાજ ઉપયોગી જે સારા શાસ્ત્રોમાંથી ગોતીને સારા ફૂલડાઓ, પુષ્પો આપણને આપ્યા છે, એની કથા આપણે સાંભળવાની છે. ચાણક્યના 3 શાસ્ત્રો પ્રસિદ્ધ છે. એમાં એક ચાણક્ય નીતિ, જે શ્લોકાત્મક છે, સંસ્કૃત શ્લોકમાં છે. અને એક ચાણક્ય સૂત્ર, એ સૂત્રાત્મક ગ્રંથ છે. અને એક કૌટિલ્ય અર્થશાસ્ત્ર, એ થોડું ગદ્યાત્મક પદ્યાત્મક એવું શાસ્ત્ર છે. આ 3 શાસ્ત્રો છે. એમાં મારે તમને ખાસ ચાણક્ય નીતિ અને ચાણક્ય સૂત્રની કથા આ 7 દિવસ સંભળાવવાની છે. એમાં બી ચાણક્ય નીતિમાં જે શ્લોકો છે અને એમાં બધા જ નીતિશાસ્ત્રોનું દોહન કરી સારા શ્લોકો એણે સંગ્રહિત કરી અને જે ગ્રંથ આપ્યો એનું નામ ચાણક્ય નીતિ છે. ચાણક્ય નીતિની શરૂઆતમાં ચાણક્ય પોતે મંગલાચરણ કરીને એ વાત પોતે લખે, એ સાંભળીએ. અધિત્યેદમ યથા શાસ્ત્રમ નરો જાનાતિ સત્તમઃ ધર્મોપદેશ વિખ્યાતમ કાર્યાકાર્યમ શુભાશુભમ. વિષ્ણુગુપ્ત ચાણક્ય મંગલાચરણમાં સૌથી પહેલા એ વાત કરે છે, પ્રણમ્ય શિરસા વિષ્ણુ. આ બુદ્ધિશાળી હતા, પોતે સમર્થ હતા, ઈશ્વરની વંદના તોય કરે છે. જેટલા સમર્થ થયા એ માણસો તમે જોજો, કોઈને કોઈ રીતે આસ્તિક પણ હશે, ઈશ્વરમાં શ્રદ્ધાવાળા પણ હશે. વિષ્ણુગુપ્ત બોલે, પ્રણમ્ય શિરસા વિષ્ણુ ત્રૈલોક્યાધિપતિમ પ્રભુમ નાના શાસ્ત્રોદ્ધૃતમ વક્ષ્યે રાજનીતિ સમુચ્ચયમ. હું પરમાત્માને પ્રણામ કરી નાના શાસ્ત્રો એટલે અનેક શાસ્ત્રોમાંથી ઉદ્ધૃત કરી અને હું રાજનીતિનો સમુચય એટલે સંગ્રહ તમને કહું છું. અને કહે છે કે આ શાસ્ત્ર જે સારા સુજ્ઞ પુરુષો સાંભળશે તો એનાથી એને કાર્યની ખબર પડશે, શું કરાય શું ન કરાય, શુભાશુભમ, શું શુભ છે ને શું અશુભ છે એની એને ખબર પડશે. અધિત્યેદમ યથા શાસ્ત્રમ નરો જાનાતિ સત્તમ ધર્મોપદેશ વિખ્યાતમ કાર્યાકાર્યમ શુભાશુભમ. અને જો માણસને શું કરાય ને શું ન કરાય એની ખબર પડી જાય ને એટલે લગભગ સુખી જ રહે. ઝાઝા દુઃખના કારણ એ ખબર નહીં પડવાને કારણે આવે, શું કરાય શું ન કરાય, શું બોલાય શું ન બોલાય, કોની હારે રહેવાય કોની હારે ન રહેવાય, શું ખવાય શું ન ખવાય, શું જોવાય શું ન જોવાય. આ જે કાર્યની ખબર નથી પડતી એટલે જ માણસ દુઃખી ને સુખી જે થાય એટલે થાય. ખબર પડી જાય તો સુખી, અને ખબર ન પડે એટલે દુઃખી. શું બોલવું શું ન બોલવું, શું ખાવું શું ન ખાવું, શું જોવું શું ન જોવું, શું કરવું શું ન કરવું, કોની હારે રહેવાય કોની હારે ન રહેવાય, ક્યારે શું કરાય ક્યારે શું ન કરાય, આ બધો વિવેક છે એનું જ નામ એક જ્ઞાન છે. એ જેને આવે એ માણસ સુખી થાય અને ન આવે તો માણસ દુઃખી થાય. એટલે કે છે ચાણક્ય કે આ શાસ્ત્રને કોઈ ધ્યાનપૂર્વક સાંભળશે, જીવનમાં ઉતારશે તો એને કાર્યની ને શુભાશુભની ખબર પડશે. અને ખબર પડશે અને માણસ પૂર્ણ જ્ઞાની થશે. તદહમ સંપ્રવક્ષ્યામિ
લોકાનામ હિતકામ્યયા येन વિજ્ઞાન માત્રેણ સર્વજ્ઞત્વમ પ્રપદ્યતે. એ હું શાસ્ત્ર કહું છું, એના જ્ઞાનથી માણસ સર્વજ્ઞ થશે અને સર્વ પ્રકારે સુખી થશે. તો આટલું એણે મંગલાચરણ કર્યું. અને હવે ચાણક્ય નીતિના શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ. આગેવાન માણસ કેવો હોય, ઘરના સભ્યો કેવા હોવા જોઈએ. ચાણક્ય નીતિ કથામાં શારીરિક દ્રષ્ટિએ સુખી થવાના ઉપાયો બતાવ્યા છે, વ્યાવહારિક દ્રષ્ટિએ સુખી થવાના ઉપાયો બતાવ્યા છે, સામાજિક દ્રષ્ટિએ સુખી થવાના ઉપાયો બતાવ્યા છે. હરેક પ્રકારે કેમ માણસને સમાજ સુખી થાય એવા ઉપાયો બતાવ્યા છે અને બધાને લાગુ પડે એવા. આ કોઈ રાજનીતિનો ગ્રંથ નથી, સમાજ માટેનો ગ્રંથ છે. હરેક વ્યક્તિને લાગુ પડે એવો આ ગ્રંથ છે. અને એમાં આજે હું પહેલા શ્લોક એ લઈશ. બહુ સરસ ધર્મ વિષયક શ્લોક ચાણક્ય નીતિમાં લખ્યો છે. જીવંતમ મૃતવત મન્યે દેહિનમ ધર્મ વર્જિતમ મૃતો ધર્મેણ સંયુક્તો દીર્ઘજીવી ન સંશય. ચાણક્ય એક વાત કરે ચાણક્ય નીતિમાં કે જીવંતમ મૃતવત મન્યે દેહિનમ ધર્મ વર્જિતમ. મારે આમ એકદમ સ્પષ્ટ રૂપમાં શબ્દો કહેતા જાઓ એટલે સંસ્કૃતિ તમને સમજાઈ જાય એમ. ચાણક્ય કહે છે કે ધર્મ વિનાનો માણસ જીવતો હોવા છતાંય મરેલો છે. જીવંતમ એટલે જીવતો હોવો છતાં, જીવતો હોવા છતાં. જીવંતમ મૃતવત મન્યે, મરેલા સમાન હું માનું છું. એક જ પહેલું વાક્ય જો, જીવંતમ મૃતવત મન્યે દેહિનમ ધર્મ વર્જિતમ. ધર્મ વર્જિતમ નામ ધર્મ રહિતમ. જેનામાં ધર્મ નથી એ માણસ જીવતો હોવા છતાંય મરેલો છે. એ જીવતો હોય કે મરેલો છે, એના જીવવાનો કોઈ ફાયદો નથી. અને વાત કેવી લખી, મૃતો ધર્મેણ સંયુક્તો. જે ધર્મયુક્ત હોય અને મૃત્યુ પામ્યો હોય, મૃતો ધર્મેણ સંયુક્તો દીર્ઘજીવી ન સંશય. એ માણસ દીર્ઘકાળ સુધી સમાજમાં જીવતો રહે છે. જેનામાં ધર્મ નથી, ધર્મરહિત માણસ જીવતો હોવા છતાંય મરેલો છે, અને ધર્મવાળો માણસ મરેલો હોવા છતાંય જીવતો છે. આ શ્લોકનો અર્થ થયો.